જય હિન્દ દોસ્તો, લર્નિંગ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોરલ ડ્રોમાં 2x4માં એક બેનર બનાવતા શીખીશું. તો આપણે પહેલાં સાઇઝ લખીશું 24x36 ઇંચ. પછી આપણે પી દબાવીશું તો આપણું પેજ સેન્ટરમાં થઈ જશે. પછી આપણે ઓટો ફિટ પેજ કરીશું. ઓટો ફિટ પેજ કર્યા બાદ આપણે હાઇટને અડધી કરવા માટે આપણે 36ની પછી સ્લેશ કરીને લખીશું 2 અને આપી દઈશું એન્ટર. તો એના પછી આપણને અડધો ભાગ જોવા મળશે. અડધો ભાગ જોવા મળે ત્યારે આપણે એક બીજું બોક્સ લઈશું. બીજું બોક્સ લઈ બંનેને સિલેક્ટ કરી અને ટી દબાવીશું એટલે નાનું બોક્સ ટોપમાં જતું રહેશે. ટોપમાં જતું રહે એના બાદ આપણે મોટા બોક્સને ડિલીટ કરીશું. ડિલીટ કર્યા બાદ આપણે એની કોપી કરીશું એટલે આપણે બંને બોક્સ કરીશું. તો આપણે પહેલાં એક કામ પતાવી દઈએ. એક કર્યા બાદ આપણે એમાં કલર પૂરીશું. કલર પૂર્યા બાદ આપણે એની બોર્ડર લાઈને નન કરી દઈશું. નન કર્યા બાદ આપણે એ બોક્સને આપીશું કાઉન્ટર. કાઉન્ટર આપણે સાઈઝ જે રીતે એડજસ્ટ થાય એ રીતે આપીશું. પછી આ કાઉન્ટર આપ્યા બાદ તમે જોઈ શકો છો કે એક જ બોક્સ બંને છે. હવે આપણે એને અલગ અલગ કરવું હોય તો આપણે એને કંટ્રોલ કે થી આપણે એને અલગ કરીશું. તમે જોઈ શકો છો કંટ્રોલ કે કર્યા બાદ બંને બોક્સ અલગ થઈ ગયા છે. પછી કંટ્રોલ ઝેડ કરીશું. પછી નાના બોક્સમાં વ્હાઇટ કલર ફિલ કરીશું અને એની શેપ ટૂલથી કોર્નર વાળીશું. કોર્નર વાળ્યા બાદ આપણે ટેક્સ લખીશું જે મેં પહેલેથી લખી દીધા છે 4 વ્હીલર પાર્કિંગ માટે. પછી એને પેજની સેન્ટરમાં તો 4 વ્હીલર ટેક્સને સિલેક્ટ કરીશું અને વ્હાઇટ કલરના બોક્સને સિલેક્ટ કર્યા બાદ સી અને ઈ દબાવીશું કીબોર્ડમાંથી. તો આપણને એક બેનર એ રીતે તૈયાર થઈ જશે. એવી રીતે એની કોપી કરીને ફરીથી ટેક્સ લખીશું 2 વ્હીલર પાર્કિંગ માટે. તો આ રીતે આપણું 4 વ્હીલર પાર્કિંગ અને 2 વ્હીલર પાર્કિંગનું બેનર તૈયાર થઈ ગયું છે. ધન્યવાદ.